DT ન્યૂઝ લાઈવ 24 ખબર તમે ચાહો। 3 દિવસથી સાબરમતી નદીમાં સતત પૂરના પાણીના કારણે નદીના પાણીએ ખેડા જિલ્લાના કેટલાક ગામોને તબાહ કરી દીધા છે। આજે ત્રીજો દિવસ છે, છતાં ગામના દરેક ઘરમાં 5 થી 6 ફૂટ પાણી અને ગામના દરેક ઘરમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને લોકો રસ્તાઓ અને ઘરોની છત પર ઉતરી ગયા છે। કેટલાક વિસ્તારો એવા છે જ્યાં તેમના ઘરોમાં 10 થી 15 ફૂટ પાણી છે। આજે ત્રીજો દિવસ છે, છતાં જે ગામોમાં પાણીમાં ડૂબી ગયા છે તેમને ખોરાક માટે ફૂડ પેકેટ, પાણી વગેરે જેવી જીવન વસ્તુઓ પણ હજુ સુધી પૂરી પાડવામાં આવી નથી। આવી સ્થિતિમાં સામાન્ય લોકો ક્યાં જાય? આ ગામ ખેતી પર નિર્ભર છે અને તેમના બધા પાક પાણીથી ધોવાઈ ગયા છે। પૂરના પાણીને કારણે દરેક ખેતરને 1 વીઘા દીઠ લગભગ 30 થી 40 હજાર રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે। સરકારી તંત્ર વળતર તરીકે 12 થી 13 હજાર રૂપિયાની રોકડ રકમ આપવાની તૈયારી કરી રહ્યું છે, જેના કારણે તેમના માટે ફરીથી પોતાના પગ પર ઊભા રહેવું ખૂબ મુશ્કેલ બનશે એમ ગ્રામજનો કહી રહ્યા છે અને તેઓ જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તેમણે અમારી ચેનલ દ્વારા અમને જણાવ્યું છે અને સરકારને પણ અપીલ કરી છે કે આ પરિસ્થિતિમાં અમારા અસ્તિત્વ માટે સરકાર અમને શ્રેષ્ઠ શક્ય વળતર આપે। આજે અમારા ચેનલના રિપોર્ટરે ખેડા જિલ્લાના ખેડા તાલુકાના રસિકપુરા ગામ, તળોદ ગામ, ચિત્રસર ગામ, કરોલી ગામ, પથાપુરા ગામ અને અમદાવાદ જિલ્લાના શાહીજ ગામ, વોઠા ગામ, અંધારી ગામ, અંબેથી ગામ, વીરપુર ગામ, ગીરદ ગામ જેવા ઘણા ગામોની મુલાકાત લીધી, જેમાં ખેડા જિલ્લા અને અમદાવાદ જિલ્લાઓના મોટાભાગના ગામોને ભારે નુકસાન થયું છે। જ્યાં પણ તમે પૂછો ત્યાં દરેક વ્યક્તિ સરકાર અને સરકારી તંત્ર પાસે દયા માંગી રહ્યો છે, સરકાર પાસે પોતાનું રક્ષણ માંગી રહ્યો છે। રસિકપુર ગામના ડેલિગેટ રવજીભાઈ પરમાર, પંચાયતી સભ્ય રાજુભાઈ પરમાર, રસિકપુરા ગ્રામ પંચાયતના સરપંચ સતીશભાઈ અને અન્ય ઘણા ગ્રામજનો પૂરથી થયેલા નુકસાન અને છેલ્લા 3 દિવસથી તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિશે જણાવ્યું છે અને વર્તમાન ભાજપ સરકાર અને તંત્રને મદદ કરવા વિનંતી કરી છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે રસિકપુરા જય ભીમ યુવક મંડળ દ્વારા 500 થી 700 મણ અનાજ પાણીની બચાવીને લોકોને સુરક્ષિત કરાવ્યું છે અને આ યુવક મંડળ તરફથી 2 સમયનું ભોજન તથા પાણીની વ્યવસ્થા ભારે જહેમત ઉઠાવીને કરી રહ્યા છે। ખેતીમાં એવું હતું કે પાણી ઓછું આવી ગયું, ગામમાં જાહેરાત કરીએ પહેલાં કર્યા તો પાણી ઘૂસી ગયું, ગામમાં ગાળાડૂબ પાણી થઈ ગયું, તમામ આખું ગામ ડૂબી ગયું। અમારું દરેકના ઘરમાં 5-5, 10-10 ફૂટ પાણી પી ગયા, નીચાણવાળા વિસ્તારો ઘર ડૂબી ગયા। આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ। કેવા પ્રકારની કામગીરી કરવામાં આવી, કેટલું નુકસાન? નુકસાનમાં તો સાહેબ દરેક ઘરે 40 થી 50 હજાર રૂપિયાનું નુકસાન છે। ખેતીવાડીમાં તદ્દન 100% ખેતીવાડી નિષ્ફળ છે। શું તમારે સરપંચ તરીકે આપ શું કાર્યવાહી? સરપંચ તરીકે અમારી એવી માંગણી છે કે સરકારશ્રી અમારા ગામમાં તાત્કાલિક પેકેજ જાહેર કરે અને અમારા ગામનું નુકસાન ખેતીવાડીનું હોય કે ગામનું હોય, અમારા ગામમાં દરેક ઘરમાં જેટલી અનાજ હતું બધું ભરી ગયું, કોઈનું કંઈ રહ્યું જ નથી। તો તાત્કાલિક જોડે કેસ્ટો રહે છે અને આ સહાય પૂરી કરે એવી અમારી માંગ છે। ગામમાં જવું। અશ્વિનભાઈ, શું સ્થિતિ થઈ પહેલા અને કેવા પ્રકારનું નુકસાન થયું? નુકસાનમાં તો એવું છે સાહેબ, 100% નુકસાન। ગામની અંદર 40 થી 50 ઘરમાં પાણી નથી, ટોટલી 300-400 મકાન છે, એમાંથી 25-30 મકાનમાં જ પાણી નથી, બીજે ટોટલ પાણી છે। નુકસાન ખેતીમાં 100% નુકસાન। ખેતીમાં કેવા પ્રકારનો પાક હતો, કેવું નુકસાન? ડાંગરનો પાક હતો અને કપાસનો ટોટલી નુકસાન। છેલ્લા 2-3 વર્ષ આવું ચાલુ રહેતો હોય, કશું પાકે નહીં ને જમીન ધોવાઈ જાય, વળતર પણ અમને મળી ના શકે એટલું નુકસાન છે। વીઘા દીઠ કેટલો ખર્ચો થયો? વીઘા દીઠ અંદાજે ગણો ને તો 22-23 હજાર રૂપિયા ખર્ચો થાય, બરોબર। અને અમને રાહત આપે તો એ 13,500 હેક્ટર આપે, એ પોસાય જ નહીં। બરાબર, શું માંગણી તમારી? અમારી માંગણી એવી છે, હેક્ટરે કમસે કમ 40 થી 50 હજાર હેક્ટરે મળે તો પોસાય। સર્વે થઈને સહાય મળવી જોઈએ, સર્વે થઈને પૂરી સહાય મળવી જોઈએ। અને પહેલા તો ગામની અંદર જે ગરીબ માણસ એમને ખાવા માટે ગેસ ડોલ પૂરું આપવું જોઈએ। ઘરમાં કોઈને અનાજ બહુ ઝાઝું એવું નુકસાન છે, ગામમાં 100% નુકસાન છે। જો ઘરમાં લોકોના નુકસાન છે,
બાકી ખેતીવાડીમાં ટોટલી નુકસાન, ઘરોમાં ટોટલી નુકસાન, ગરીબ માણસને તો કોઈ પૈસાનો એક વેંત નહીં, ખાવા પીવાની તકલીફ છે પૂરેપૂરી. બરાબર. શું પાક હતો અને પાકમાં કેવું નુકસાન? પાકમાં શાકભાજી હતા, ડાંગર હતી, કપાસ હતો, બધું ટોટલી સર્વે નુકસાન છે. અને 2-3 વર્ષ તો હજુ સુધી આ નુકસાન થયું છે. 2-3 વર્ષ સુધી આ ખેતીવાડીમાં કંઈ પાકે એમ જ નહીં. શું માગ તમારી? અમારી માગ 40-50 હજાર રૂપિયા વીઘે માગ છે. જો સરકાર તત્કાર હાલે તો એવી અમારી માગ છે. અને કેસ્ટ્રોલ અમને તત્કાર ગામમાં તત્કાર વેચે એવી અમારી માગ છે. કહી દો સરપંચ. એ વચ્ચે કોઈ ના બોલશો બકા. શું નામ તમારું? તમારા થોડા અંદર જતા રહો. પાછા આવતા રહો જગ્યાએ. પાણી દેખાય. શું નામ તમારું? સતીશભાઈ સરપંચ. સતીશભાઈ